હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. આપણે લાસ્ટ સેશનમાં ચાર્ટર એક્ટ ડિસ્કસ કરી ગયા. ચાર્ટર એક્ટ 1813, 1833 અને 1853 આ ત્રણ એક્ટની ચર્ચા કરી ગયા હતા અને ટોટલ આવા ચાર ચાર્ટર એક્ટ છે: 1793, 1813, 1833, 1853. હવે જે ડિસ્કશન કરીશું એ ડિસ્કશન આપણે 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એના પછીની સ્થિતિઓ હતી એ પ્રમાણે શું સ્ટેપ લેવામાં આવ્યા સરકાર દ્વારા એની આપણે વાત કરીશું. તો સૌથી પહેલા આપણી જે સ્લાઇડ છે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન સરસ મજાની એને જોઈ લઈએ અને પછી દર્શન કરી લઈએ અને આપણે આગળ વાત કરીએ. બરાબર? યસ. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં, 6.5 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ, કોન્સ્ટિટ્યુશન, આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં છે અને આ નીચેની આટલી એક્ઝામિનેશન્સ મેં પોતે ક્લિયર કરી છે, જે મારો બહોળો અનુભવ ધરાવે છે, બતાવે છે તમને કે ભાઈ પાસ્ટ કેન્ડિડેટ પ્લસ એક્સપિરિયન્સ ફેકલ્ટી તમે ભણી રહ્યા છો. પેઇડ કોર્સ, ફ્રી ટેસ્ટ, પેઇડ ટેસ્ટ અને ફ્રી પીડીએફ બધું જ આપણી એપ્લિકેશનમાં મળે છે. તો આ એપ્લિકેશનને ઝડપથી ડાઉનલોડ કરી લો. સરળ પાઠશાલા એપ્લિકેશન છે, એના પર તમને ઘણું બધું મળી રહેશે વર્ક, તો તમે આની પર જોઈ શકો છો. યુનિવર્સિટી ઘરની મળમૂળની ચોપડી, એનસીઆરટી, જીસીઆરટી અને અન્ય ઘણી બધી ચોપડીઓ તમને અહીંયા જોવા મળશે. ફેનકોલ એપ્લિકેશનની જ્યાં તમારી સાથે લાઈવ ડાઉટ શોર્ટ આઉટ તમે કરાવતા હોય છે, વિડીયો કોલ થકી તમને ડાઉટ સોલ્વિંગ સેશન લેતા હોય છે. તમે અમારી સાથે જોડાઈ શકો છો. તમારા લાઈવમાં જે પણ ડાઉટ તમે પૂછી પણ શકો છો કોમેન્ટ બોક્સ દ્વારા. યુટ્યુબ ઉપર ડેઈલી સાંજે 6:30 વાગે મોક ટેસ્ટ અને થિયરી આવશે. ત્યારે હાલ આપણે બંધારણની સિરીઝ લાવી રહ્યા છે. તો બંધારણની અંદર બનશે ત્યાં સુધી હું લગભગ તમને બધું કરવાનો પ્રયત્ન કરીશ, પણ આપણે 2 થી 3 વિષય કન્ટિન્યુઅસલી ચલાવીશું. ઓકે? યસ. જો લાસ્ટ સેશનમાં આપણે કયું ભણ્યા હતા એ બધી વસ્તુ અહીંયા તમને જોવા મળશે. જે 4 સેશન આપણે કરી ગયા ટોટલ, અને હવે આપણે આજનું 5મું સેશન છે, જેમાં આપણે 1853ના ચાર્ટર એક્ટ પછીની ચર્ચાઓ કરવાની છે. ઓકે? યસ. 1813, 53 પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવ્યો છે. યસ. બ્રિટિશ તાજનું શાસન. જો 1857નો સ્વતંત્રતા સંગ્રામ થયો. સ્વતંત્રતા સંગ્રામ થયો એટલે બ્રિટિશર્સને ખબર તો પડી ગઈ કે ભાઈ હવે ભારતીયો છે એમને કંટ્રોલમાં લાવવા ઇમ્પોસિબલ જેવા થઈ ગયા હતા. એટલા માટે કહીને કંપનીનો એક અધિકાર છે તે બિલકુલ સમાપ્ત કરી દીધો અને પછી બ્રિટિશ તાજનું શાસન આવી ગયું. રાઈટ? ભારત શાસન અધિનિયમ 1858 લઈને આવ્યા. ભારત શાસનને સારું બનાવવા માટે કંપની અધિનિયમના નામથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અહીંયા સમાપ્ત કરી દેવામાં આવીને બધું જ બ્રિટિશ રાજાશાહી હસ્તાંતરિત કરી દેવામાં આવે. જેવી રીતે મેં શરૂઆતમાં વાત કરી. શું કરવામાં આવ્યું? બોર્ડ ઓફ જે કંટ્રોલ છે તેને અને કોર્ટ ઓફ ડાયરેક્ટર છે એને બંનેને અહીંયા સમાપ્ત કરી દેવામાં આવ્યું. બોર્ડ ઓફ કંટ્રોલે કેન્સલ, કોર્ટ ઓફ ડાયરેક્ટરે કેન્સલ. બરાબર? તો હવે શું? તો હવે સેક્રેટરી ઓફ સ્ટેટ લઈને આવ્યા આ લોકો, એટલે કે ભારત સચિવ લઈને આવ્યા. ભારત અંગેના તમામે તમામ અધિકાર છે તે ભાઈ નવા જ પદ સેક્રેટરી ઓફ સ્ટેટ એટલે કે ભારતના સચિવને આપવામાં આવ્યા. તેને ભારતીય શાસનના નિર્દેશન અને નિયમનના બધા જ અધિકાર પ્રાપ્ત હતા. બરાબર? સચિવની સહાયતા માટે શું હતી ભાઈ? 15 સભ્યોની બનેલી ભારતીય પરિષદની રચના કરવામાં આવી, જેમાં 7 સભ્યોની નિમણૂક સમ્રાટ દ્વારા કરવામાં આવે. બાકીના સભ્યોની નિમણૂક કંપનીના ડાયરેક્ટર દ્વારા કરવામાં આવશે, જે સલાહકાર સમિતિ હતી આઈડિયા. સિવિલ સર્વિસીસમાં નિમણૂક ખુલ્લી પ્રતિસ્પર્ધી પરીક્ષા દ્વારા અને સિવિલ સર્વિસ કમિશનની સહાયતાથી થશે. બરાબર? તો ધ્યાનમાં રાખીશું આપણે. નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં ડિસ્કશન કરીએ આપણે આગળ તરફ. 1857ના વિપ્લવ પછી ભાઈ કંપનીના શાસન વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા. બોર્ડ ઓફ કંટ્રોલની સમાપ્ત થઈ, સેક્રેટરી ઓફ સ્ટેટની નિમણૂક થઈ, ગવર્નર જનરલનું પદ અહીંયા સમાપ્ત કરી દેવામાં, વાઇસરોયના પદ છે એની શરૂઆત થઈ, જે ભારતના સચિવ પ્રત્યે જવાબદાર અને આદેશ મુજબ કાર્ય કરવા બંધાયેલ હતો. મતલબ વાઇસરોય જે છે એ કોને જવાબદાર? તો ભાઈ એ સચિવને જવાબદાર છે. બરાબર? બધું સચિવ છે, સચિવ કહે એ પ્રમાણે એને કાર્ય કરવાનું. રાઈટ? તો આપણે એને ધ્યાનમાં રાખવાનું રહેશે. ડન? આટલે સુધી બધાને ક્લિયર હોવું જોઈએ. પહેલા વાઇસરોય કોણ બન્યા ભાઈ? તો પહેલા વાઇસરોય બન્યા કેનિંગ. કલકત્તાને દેશની રાજધાની બનાવવામાં આવ્યું. બરાબર છે? અહીંયાથી કલેક્ટરનું પદ અસ્તિત્વમાં આવ્યું. અહીંયાથી નોકરશાહી રાજ્ય વ્યવસ્થા છે તે અહીંથી લઈ આવવામાં આવી. બરાબર? નોકરશાહી રાજ્ય વ્યવસ્થા છે તે અહીંયા લઈ આવવામાં આવી. ઓકે સર, ઠીક છે, વાંધો નહીં.
હવે ભારતીય પરિષદ અધિનિયમ 1861 ની વાત કરીએ, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ છે. બરાબર. આધુનિકતા દ્વારા કાયદો બનાવવાની પ્રક્રિયામાં ભારતીય પ્રતિનિધિઓને પણ અહીંયા જોડવામાં આવ્યા. આ પ્રકારે વાઇસરોય છે થોડાક ભારતીયોને વિસ્તૃત પરિષદમાં ગેરસરકારી ગૃહમાં નિમણૂક કરી શકતા હતા. 1862 માં લોર્ડ કેનિંગ દ્વારા 3 ભારતીય રાજા, એમાં બનારસના રાજા, પટિયાલાના મહારાજા અને દિનકર રાવ સર છે, એમની નિમણૂક વિધાન પરિષદમાં નિયુક્તિ કરી. 3 ભારતીયોની નિમણૂક કરી. તો આ 3 ભારતીયોની નિમણૂક તમને ખ્યાલ હોવી જોઈએ. ઓકે. પછી વાત કરીએ આપણે આગળ તરફ. 1861 ના ભારત પરિષદ અધિનિયમ દ્વારા મદ્રાસ અને બોમ્બે પ્રાંતોને ફરીથી શક્તિઓ પ્રાપ્ત કરવામાં આવી. કાયદાકીય બાબતો યાદ કરો. 1833 નો ચાર્ટર એક્ટ, જેમાં એમની શક્તિઓને રદ કરી હતી. બંગાળ, ઉત્તર પશ્ચિમી સીમાંત પ્રાંત અને પંજાબમાં ક્રમશઃ 62, 66, 97 વિધાન પરિષદનું નિર્માણ કરવામાં આવી. કાયદાના નિર્માણ માટે ગવર્નર જનરલની પરિષદની સંખ્યા વધારવામાં આવી. બરાબર, ગવર્નર જનરલની પરિષદની સંખ્યા છે તે વધારવામાં આવી. ઓકે, ઠીક છે. વાઇસરોયની કટોકટીમાં પરિષદની મંજૂરી વગર વટહુકમ જાહેર કરવાની સત્તા અપાઈ. વટહુકમની અવધિ 6 મહિનાની હતી. વાઇસરોયને હવે ભાઈ કટોકટીમાં પરિષદની મંજૂરી વગર વટહુકમ જાહેર કરવાની સત્તા આપી દેવામાં આવી. આ અધિનિયમે પરિષદમાં કાર્ય સંચાલન માટે વધારે નિયમ અને આદેશ બનાવવાની શક્તિ પ્રદાન કરી. લોર્ડ કેનિંગ દ્વારા ભાઈ 1869 માં પોર્ટફોલિયો કાર્યપ્રણાલીને માન્યતા આપી છે. પોર્ટફોલિયો પદ્ધતિ યાદ રાખજો. બહુ જ સરસ પ્રશ્ન છે. પોર્ટફોલિયો પદ્ધતિનો પ્રશ્ન પરીક્ષામાં પૂછતા હોય છે બહુ જ, કે પોર્ટફોલિયો પદ્ધતિના જનક કોણ? કેનિંગ આવે. આ વિભાગમાં કાઉન્સિલની તરફથી અંતિમ આદેશ વાઇસરોયને જ પસાર કરવાના હતા. તેથી આ અધિનિયમથી જ પોર્ટફોલિયો પદ્ધતિની શરૂઆત થઈ. પોર્ટફોલિયો પદ્ધતિના પિતા અથવા જનક છે કેનિંગ. પોર્ટફોલિયો પદ્ધતિ અંતર્ગત શું થાય? તો વાઇસરોયની કારોબારી પરિષદના સભ્યને એક અથવા વધારે સરકારી વિભાગના વડા બનાવવામાં આવે. મતલબ કે પેટ્રોલિયમ ડિપાર્ટમેન્ટ હોય, બરાબર, ઉર્જા ડિપાર્ટમેન્ટ હોય, બરાબર છે, પછી સ્પેસ ડિપાર્ટમેન્ટ હોય. તો આ ત્રણેય ડિપાર્ટમેન્ટની વચ્ચે એક જ જે છે વડો બનાવવામાં આવે, એક જ વ્યક્તિને. આ વ્યવસ્થાને પોર્ટફોલિયો પદ્ધતિ કહેવાય. આ વિભાગમાં પરિષદ તરફથી સંપૂર્ણ સત્તા ભાઈ એ જ વ્યક્તિને આપવામાં આવતી. આ પોર્ટફોલિયો પદ્ધતિ છે, આજે આપણે ફોલો કરીએ છીએ. જોઈ લો જરા. મંત્રીઓ જે બને છે, મંત્રીઓને કેટલા બધા વિભાગ સોંપવામાં આવે છે. એક મંત્રીને કોઈ એક વિભાગ નથી અપાતા. ઉર્જા વિભાગે આપી દે, પેટ્રોલિયમ વિભાગે આપી દે, ને સ્પેસ વિભાગ આપી દે, સામાજિક અધિકારીતા વિભાગે આપી દે, શિક્ષણ વિભાગે આપી દે, બરાબર, બધું કાયદા વિભાગે આપી દે. તો તમે જુઓ એ વસ્તુને. ઓકે, ઠીક છે. કોંગ્રેસ એટલે લોકોનો સમૂહ ઉત્તર અમેરિકા પાસેથી લીધેલ શબ્દ. 28 ડિસેમ્બર 1885 ની સ્થાપના કરવામાં આવી. લોર્ડ ડફરિન વાઇસરોય છે. એના સમયમાં થઈ છે. સ્થાપક એલન ઓક્ટેવિયમ યુમ છે. યુમ જેને આપણે કહીએ છીએ. અન્ય બે વ્યક્તિઓ ફાઉન્ડિંગ મેમ્બરમાં છે. વિલિયમ વેટરબર્ન, જસ્ટિસ જ્હોન જર્ડીન. આ ભાઈ જ્યારે સુપ્રીમ કોર્ટની રચના કરવામાં આવી 1774 માં, તે વખતે આ જસ્ટિસ હતા. એમાં ફર્સ્ટ જે જસ્ટિસ એલિઝા ઇમ્પે હતા. બરાબર, એલિઝા ઇમ્પે. પહેલું અધિવેશન છે ગુજરાતી સંસ્થા હતી મુંબઈની અંદર ગોકુળદાસ તેજપાટ સંસ્કૃત પાઠશાળાના મકાનમાં રાખવામાં આવી. વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે મળી. આ અધિવેશનમાં 72 જિલ્લા પ્રતિનિધિ હાજર રહ્યા. સુરતના 6, અમદાવાદના 6, વિરમગામના 1, ટોટલ ગુજરાતમાંથી 13, કરાચીમાંથી 2, કલકત્તામાંથી 3, મદ્રાસના 8, મુંબઈના 18. એમ મોટાભાગના પ્રતિનિધિઓ ગુજરાતી જ હતા. બરાબર, તો ગુજરાતીનું પ્રતિનિધિત્વ પહેલેથી જ વધારે છે આપણા ભારત દેશની અંદર. રાઈટ, ગુજરાતીનું પ્રતિનિધિત્વ હાઈએસ્ટ જ રહ્યું છે ઓલવેઝ એન્ડ ઓલવેઝ. ડન. તો ભારત પરિષદ અધિનિયમ 1892 થી આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. આઈ હોપ તમને બધાને આ બે અધિનિયમ વિશે જે ભણાવ્યું એ તમને ક્લિયર હોવું જોઈએ. તો 1858 નો એક્ટ ભણાવ્યો અને એક 1861 નો એક્ટ ભણાવ્યો. આઈ હોપ તમને ક્લિયર છે. આ જેટલી વસ્તુ કરાવું છું એ તમને આપણા ટેલિગ્રામ ચેનલમાં તમને બધી નોટિફિકેશન મળી જાય, તો ટેલિગ્રામ ચેનલમાં જોઈ લેવાનું. કોઈ પણ મિત્રોએ ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલો નથી. સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને સાથે ફેનકોલ એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરો. ફેનકોલ એપ્લિકેશનમાં તમને 1-to-1 લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન કરાવવામાં આવે છે અને કોઈ ચાર્જ નથી. બરાબર, તો એપ્લિકેશન ડાઉનલોડ કરો. સરળ પાઠશાલા લિંક કોમેન્ટ બોક્સમાં પિન કરી છે. ફેનકોલની એપ્લિકેશનની લિંક પણ પિન કરી, ટેલિગ્રામની પણ પિન કરી છે. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. Thank you for watching this video. Subscribe, share and like.